ચેપ્ટર 10 ભારતમાં કૃષિ અગત્યનું ચેપ્ટર છે. બોર્ડની પરીક્ષામાં આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે અને એમાં પણ ખાસ કરીને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન છે આમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારા. હાલ ચોપડીમાં જોવાની જરૂર નથી, પણ એ સૌથી વધારે પૂછાતો પ્રશ્ન છે. આજ સુધીનો મોટાભાગે રેકોર્ડ છે કે પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં અને ત્રીજી પરીક્ષામાં, એટલે કે બોર્ડની પરીક્ષામાં, ત્રણેય પરીક્ષામાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારા પૂછાયું જ છે. આજ સુધી કોઈ એવો દિવસ નથી આવ્યો કે નથી પૂછાયું. કાં તો ટેકનિકલ પૂછાયું, કાં તો સંસ્થાગત. ભાગ્ય એકાદ વર્ષ એવું બન્યું હશે કે જ્યારે આ પ્રશ્ન નહીં પૂછ્યો હોય. તો અહીંયા ટાઇટલ છે ભારતમાં કૃષિ. હવે કૃષિ એટલે ખેતી, અને આપણે બધાને ખબર જ છે કે ભારત દેશ એટલે ખેતી પ્રધાન દેશ. આપણા ભારતમાં ઉદ્યોગોનું મહત્ત્વ જેટલું છે ને એનાથી વધારે મહત્ત્વ કૃષિનું છે, કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. એટલા માટે પ્રસ્તાવના જ્યારે આપણે જોઈએ છે તો પ્રસ્તાવનાની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. પ્રસ્તાવનામાં અમુક મુદ્દાઓને આપણે ચર્ચા કરીએ કે જેમ કે આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ છે. આપણી જે અર્થવ્યવસ્થા ચાલે છે એ કૃષિ પર આધારિત છે, કારણ કે ખેતી ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે. સંસાધન શબ્દ આવે ને તો એનો મિનિંગ યાદ રાખજો. સંસાધનનો મતલબ થાય છે કોઈ પણ કુદરતમાં રહેલી વસ્તુ જે માનવના ઉપયોગમાં આવે છે તો આપણે એને સંસાધનના નામથી ઓળખીએ છીએ. અને સ્વાભાવિક વાત છે, ખેતી છે જે માનવીના ઉપયોગમાં આવશે ને આવશે જ. એટલા માટે આને સંસાધનના નામથી ઓળખવામાં આવે છે. આની અંદર વાત કરીએ તો લગભગ શ્રમ શક્તિના લગભગ 60% લોકો ખેતી સાથે જોડાયેલા છે. મતલબ જે લોકો કામ કરી શકે એવા લોકોને ટોટલ ગણી આખા ભારતમાં તો 60%. સાદી ભાષામાં કહું તો 100 વ્યક્તિમાંથી 60 વ્યક્તિ શાની સાથે જોડાયેલા છે? કૃષિ સાથે, એટલે કે ખેતી સાથે જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા માટે, ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ ખેતીમાંથી જ મળે છે. બે રીતે મળે છે. એક આપણા માટે વાત કરીએ તો ખોરાક પૂરો પાડવા. ખોરાક પૂરો પાડવા એટલે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ ને એ આપણને ખેતીમાંથી જ મળે છે. અને બીજો સૌથી મહત્ત્વનો ભાગ છે એ છે કાચો માલ. કાચો માલ પૂરો પાડે છે. ઉદ્યોગોમાં કાચો માલ કોને કહેવાય? ઉદાહરણ તરીકે કાપડની મિલ છે તો કાપડની મિલમાં કાચો માલ કોને કહેવાશે? તો કપાસ. અગર એના સિવાય આપણે એક્ઝામ્પલ લેવા હોય તો ચોખાનું ઉત્પાદન કરવું છે તો શાની જરૂર પડશે? ડાંગર. શાની જરૂર પડશે? ડાંગર. આમ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો કાચો માલ જોઈએ. અને એ કાચો માલ ક્યાંથી મળશે? તો માત્ર ને માત્ર ઉદ્યોગોમાંથી મળે છે. એટલા માટે કૃષિમાંથી મળે છે. એટલા માટે કૃષિ ખૂબ જ જરૂરી છે. અહીંયા વાત કરીએ તો રાષ્ટ્રીય ઉત્પાદનના કૃષિનો લગભગ 22% હિસ્સો છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં મતલબ એમ કહી શકાય કે આપણા દેશને જેટલી પણ આવક થાય છે એ 22% જેટલી ખાલી ખેતીમાંથી થાય છે. આપણો ભારત દેશ છે ને એ મોટાભાગે આપણા દેશમાંથી બીજા દેશમાં સૌથી વધારે ખેતીમાંથી ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓને મોકલે છે, બીજા દેશમાં મોકલે છે. અને એટલા માટે ખેતીનું મહત્ત્વ વધારે છે. સાથે સાથે નિકાસની વાત કરીએ. નિકાસ આપણા દેશમાંથી બીજા દેશમાં જ્યારે કોઈ વસ્તુ જાય છે તો આપણે એને નિકાસ કહીએ છીએ. મતલબ એ લગભગ 18% હિસ્સો છે. એટલે આનો બી મોટો હિસ્સો. કારણ
ખેતીમાંથી ઉત્પાદિત થયેલી મોટાભાગની વસ્તુઓ આપણે શું કરીએ છીએ? બીજા દેશમાં મોકલીએ છીએ. આનો ફાયદો શું? જ્યારે આપણે આને બીજા દેશમાં મોકલીએ છીએ તો જ્યારે આપણે એને બીજા દેશમાં મોકલીએ છીએ તો બીજા દેશની જે હુંડિયામણ છે, વિદેશી હુંડિયામણ, વિદેશી પૈસો, અત્યારે આપણે કોઈ પણ પ્રકારની ખરીદી કરીએ, લે વેચ કરીએ, તે આંતરરાષ્ટ્રીય ચલણ અનુસાર કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય ચલણની વાત કરીએ તો તે છે ડોલર. આપણે ડોલરની જે કિંમત છે, ડોલરનો જે ભાવ હોય એ પ્રમાણે આંતરરાષ્ટ્રીય માળખા અનુસાર હંમેશા ખરીદી થાય છે. જેટલું આપણે વિદેશી લોકોને વેચીશું, જેટલું આપણે બીજા દેશને નિકાસ કરીશું, એટલે આપણને હુંડિયામણ કેવી મળશે? વધારેમાં વધારે મળશે અને સીધી અસર આપણા અર્થવ્યવસ્થા ઉપર જોવા મળશે. અને એટલે કહેવાય છે કે ભારત દેશ એ કેવો દેશ છે? તો કૃષિ પ્રધાન દેશ છે. પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક પાક સારા થાય છે, તો ક્યાંક એવા પણ વિસ્તારો છે જ્યાં પાક થતા નથી. ઉદાહરણ તરીકે આપણી પાસે ફળદ્રુપ મેદાનો છે. આપણા ભારતમાં તમે ઉત્તર જતા, ઉત્તર બાજુ ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, એ બાજુનો આખો પટ્ટો કે જ્યાંથી ગંગા, યમુના જેવી નદીઓ વહે છે, એ જગ્યા પર તમને ફળદ્રુપ મેદાન મળશે. સાથે સાથે આપણા દેશ પાસે એવી આબોહવા છે કે 12 માસ પાક લઈ શકાય છે. કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં એવી આબોહવા અનુકૂળ છે, એવી જમીન અનુકૂળ છે કે તમે 12 માસ ત્યાંથી તમે પાક લઈ શકો છો. આપણા દેશની અંદર સિંચાઈની સગવડ પણ મોટાભાગના રાજ્યોમાં સારું છે. આપણા ત્યાં કારીગરો કુશળ અને મહેનતુ છે. કુશળ એટલે ગમે તેવા સંજોગોમાં કામ કરી શકે તેવા, અને મહેનતુ તો ખબર જ છે તમને કે આપણા ખેડૂતો કેટલાક એવા બી છે સવારથી રાત સુધી ખેતી સાથે જોડાયેલા હોય છે. અને આમ આપણા ભારતમાં ખેતી સારી જોવા મળે છે. સાથે સાથે ભારતના મોટા ભાગના વિસ્તારમાં તમને 2 કે તેથી વધુ પાક લઈ શકાય તેવા વાવેતર વિસ્તાર જોવા મળશે. 2 કે તેથી વધુ વખત પાક લઈ શકાય, મતલબ વધુ પાક પણ લઈ શકાય છે ને વધુ વખત પણ. આપણા ભારતમાં કેટલા રાજ્યો એવા બી છે કે જ્યાં વર્ષમાં એક જ વખત પાક લઈ શકાય છે, જ્યારે કેટલાક રાજ્યો એવા પણ છે જ્યાં 2 કે તેના કરતાં વધુ વખત પાક લઈ શકાય છે, અથવા ખેતરમાં જ ઘણા બધા પાક લઈ શકાય છે. આ બધી વિવિધતા એકમાત્ર આપણા ભારત દેશમાં જોવા મળે છે. છતાં પણ પ્રશ્ન એ છે કે ભારતમાં પૂરતો વિકાસ થઈ શકતો નથી ખેતીમાં. તો પ્રશ્ન એ છે કે આટલું બધું આપણા દેશ પાસે છે છતાંય પૂરતો વિકાસ કેમ નહીં? ક્યાંક ને ક્યાંક ખામી રહી જાય છે. તો એ ખામી શું છે? તો ખામી છે, એક તો ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર છે. ગરીબ તો સમજ્યા, પણ નિરક્ષર. નિરક્ષરનો મતલબ શું? નિરક્ષરનો મતલબ થાય છે ભણેલા ગણેલા વગરનું. એટલે ખરેખર જે ખેતી માટેનું જ્ઞાન હોવું જોઈએ ને, એ જ્ઞાન નથી. હજુ પણ ભારતના ઘણા બધા રાજ્યો એવા છે જ્યાં સિંચાઈની અપૂરતી સગવડ છે. હજુ પણ આપણા ભારતમાં વરસાદ કેવો છે? અનિયમિત છે અને અનિશ્ચિત છે. મતલબ કેટલીક વખત વરસાદ દિવસ સુધી ના પડે, અને કેટલીક વખત વરસાદ પડે તો એક સાથે ઘણો બધો પડી જાય. જેમ કે અત્યારની જ પરિસ્થિતિ તમે જો, છેલ્લા 2-4 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. જ્યારે નહોતો પડતો તો આખા ભારતમાં ચોમાસું જોવા મળ્યું હતું, પણ આપણા અમદાવાદમાં વરસાદ નહોતો પડતો. એટલે આવી પણ પરિસ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. સાથે આપણા ભારતની વસ્તી બહુ છે. ગમે એટલું ઉત્પાદન કરીશું છતાં એ ઉત્પાદન દેખાશે નહીં, કારણ વસ્તી. આપણી વસ્તી લગભગ 130 કરોડે પહોંચવા આવી છે. સાથે કુટુંબનું મોટું કદ, કમાવાવાળા ઘરમાં એક જ જણ હોય, અને સાથે ઘરમાં ખાવાવાળાની સંખ્યા અનેક હોય, ખાવાવાળા વધારે હોય. અને આના કારણે કુટુંબનું મોટું કદ જોવા મળે છે. હવે કદ કુટુંબનું મોટું, પણ સામે ખેતરનું કદ નાનું. પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ.
આપણા દેશના લોકો પ્રયોગ નથી કરી શકતા, અખતરો કહેવાય ને. બીજા દેશના લોકો આગળ કેમ છે કે એ લોકો પ્રયોગ કરે છે, અને આપણા દેશના લોકો જ્યારે પ્રયોગ કરવાના આવે ને તેમાં ઉદાસીન જોવા મળે છે, મતલબ એવો ઉત્સાહ જોવા મળતો નથી. અને જ્યારે પ્રયોગ નથી થતો તો એના કારણે કદી ઉત્પાદન થઈ શકતું નથી, અને મતલબ અખતરો નથી કરી શકતા. આ એક મોટી સમસ્યા છે. રાસાયણિક ખાતર વધુમાં વધુ આપણે વાપરી રહ્યા છીએ, સુધારેલા બિયારણો છે, આધુનિક યંત્રો છે. આપણે રાસાયણિક ખાતર આમ તો કહેવા જઈએ તો લગભગ નથી જ, કારણ કે ખેડૂતો પાસે આટલા પૈસા જ નથી કે રાસાયણિક ખાતર વાપરી શકે, અને જેની જોડે છે એ વધારે પડતું વાપરે છે. તેના કારણે વાતાવરણમાં થાય છે પ્રદૂષણ. આપણા દેશ પાસે સુધારેલા બિયારણ પૂરતી માત્રામાં નથી, આપણી પાસે આધુનિક યંત્રો નથી. હજુ પણ તમે ઘણા બધા ગામડામાં જતા રહો, ત્યાં ખેતી કરવા માટે હજુ પણ બળદનો ઉપયોગ કરવામાં આવે છે. હજુ પણ એ જ જૂના ઘસાયેલા યંત્રો વાપરવામાં આવે છે. વૈજ્ઞાનિક કૃષિ આપણા ત્યાં નથી થતી, અને થાય છે તો અમુક જ વિસ્તાર એવા છે જ્યાં જોવા મળે છે. અને હજુ પણ આપણા ભારતમાં શિક્ષિત લોકો ખેતી કરવા તૈયાર નથી. શિક્ષિત લોકોને ખેતી કરવી નથી. હવે વિચારો કે શિક્ષિત લોકો ખેતી નથી કરવી તો જેની વારસાગત ખેતી છે એનું શું? પછી એવા લોકોને ખેત મજૂર રાખવા પડે, અને એ ખેત મજૂર જે રીતે આપણા પોતાનું કાર્ય કરવું હોય ને, વારસાનું પોતાની સાથે જોડાઈને કામ કરવું ને, એ રીતે કામ કરી શકતા નથી, ઉત્પાદન થતું નથી. આ પણ એક મોટી સમસ્યા છે. અને તેથી જ તેમાં જ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો એવું કહેવાય છે. કોઈ પૂછે કે તમારો છોકરો શું કરે, તો કે ખેતી. હવે જ્યારે આ શબ્દ સાંભળે ને તો સમાજમાં વેલ્યુ કેવી થઈ જાય છે? ઓછી, ઉતરતો દરજ્જો છે. અને આના કારણે વિશ્વમાં જેટલું ઉત્પાદન થાય છે એની કમ્પેરમાં ભારતમાં ઉત્પાદન કેવું થાય છે? ઓછું થાય છે. એટલે પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે, ટીક કરી દેજો કે ભારત પાસે બધી સુવિધા હોવા છતાં બી ઉત્પાદન કેમ થતું નથી, તેની પાછળનું કારણ જણાવો. તો અહીંથી છે કે ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યો નથી. કારણ શું? તો અહીંથી ટીક કરજો. ભારતનો ખેડૂત ગરીબ છે, નિરક્ષર છે, ત્યાંથી લઈ છેક નીચે સુધી પ્રમાણમાં ઓછું છે ત્યાં સુધી. ત્યાર પછી આપણે વાત કરીએ તો આવે છે અગત્યનો મુદ્દો, અને એ છે કૃષિના પ્રકાર. કૃષિના પ્રકારો પરીક્ષામાં ખૂબ પૂછાય છે. કોઈ પણ એક પ્રકાર બી પૂછાશે, અથવા 4 માર્ક્સના પ્રશ્નમાં ખેતીના પ્રકાર બધા જ પૂછી શકે. તમને કોઈ પણ પ્રકારના પૂછે તો તમારે ખાસ એને તૈયાર કરવાનું છે. જેમ કે પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. આને તમે જીવન નિર્વાહ કહો તો પણ ચાલે, આને તમે આત્મનિર્વાહ ખેતી કહો તો પણ ચાલે. પહેલાં આપણે સરળ ભાષામાં સમજીએ કે જીવન નિર્વાહ અને આત્મનિર્વાહ બંને શબ્દ શું છે. નિર્વાહ શબ્દ એટલે પડ્યો ભરણ પોષણ, અને આત્મા એટલે કુટુંબ. આજકાલના ખેડૂતો પાસે વાત કરીએ ને તો ખેડૂતો પાસે ખેતરના કદ બહુ નાના છે, સામે ઉત્પાદન ઓછું છે. એટલે જેટલું પણ ઉત્પાદન થાય છે એ ઉત્પાદન પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. મતલબ ખેડૂતના ખેતરમાં જેટલું પણ ઉત્પાદન થાય છે તે કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જતું હોવાથી આને કયું કૃષિનો પ્રકાર કહેવાય છે? આત્મનિર્વાહ અથવા જીવન નિર્વાહ કૃષિનો પ્રકાર. લખ્યું છે કે આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ નબળી છે. સરકારે ઘણી બધી યોજના અમલમાં મૂકી, ખેડૂતો માટે ઘણું બધું વિચાર્યું, પણ છતાં બી આજે એ જ પરિસ્થિતિ છે. ખેડૂતોની સ્થિતિ નબળી છે. કારણ શું? કારણ એક તો ખેતરોના કદ નાના, બિયારણ મોંઘા,
ખાતર અને જંતુનાશક જો કોઈ ખેડૂત વાપરે તો તેને પોસાશે નહીં. હવે એ વસ્તુ એટલી મોંઘી હોય અને સામે ખેડૂત કેવા છે તો ગરીબ, તો એ બી કારણ છે. તેમજ ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ માટે જ થઈ જાય છે. જેટલું ઉત્પાદન થયું એ કોણે વાપરી લીધું ઉત્પાદન? પોતાના કુટુંબે, અને એટલે કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને એવું કહી શકાય છે કે આજે મોટા ભાગે ભારતમાં જેટલી પણ ખેતી થાય છે ને એ આનો જ ભાગ છે. ફરીથી યાદ કરાવું છું, આત્મનિર્વાહ અથવા જીવન નિર્વાહ ખેતી કોને કહીશું? તો આ એવા પ્રકારની ખેતી છે કે જેમાં જેટલું પણ ઉત્પાદન થાય છે એ ઉત્પાદન મોટાભાગનું પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે, અને તેથી તેને કઈ ખેતી કહેવાય છે? આત્મનિર્વાહ ખેતી અથવા જીવન નિર્વાહ ખેતી. ત્યાર પછી આવે છે બીજા બે મુદ્દા જે આપણે એક સાથે સમજીશું. એક છે સૂકી ખેતી અને એક છે આર્દ્ર ખેતી. આર્દ્રનો મતલબ થાય છે ભીની, અને સૂકી એટલે સૂકી. સૂકી હોય ત્યાં વરસાદ કેવો પડે? ઓછો. સૂકી ખેતીમાં વરસાદ કેવો પડે? ઓછો. જ્યારે આર્દ્ર ખેતીમાં વરસાદ કેવો પડે? વધારે. અગર બંનેમાં તફાવતની રીતે પૂછાય તો યાદ રાખવાનું કે એક જગ્યાએ વરસાદ કેવો પડે છે? વધારે પડે છે. જ્યારે એક જગ્યાએ વરસાદ કેવો પડે છે? ઓછો પડે છે. કઈ જગ્યાએ ઓછો પડે છે? સૂકી ખેતીમાં. જ્યારે આર્દ્ર ખેતીમાં વરસાદ કેવો પડે છે? વધારે. સૂકી ખેતીમાં સિંચાઈની અપૂરતી સગવડ છે, એટલે ખાલી આધાર એક જ વસ્તુ પર રાખવાનો, અને એ છે માત્ર ને માત્ર વરસાદ અથવા જમીનમાં રહેલો ભેજ. સમજો, સૂકી ખેતીમાં સિંચાઈની સગવડ હોતી નથી. બે ઓપ્શન છે, કાં તો વરસાદ ઉપર આધાર રાખો, કાં તો જમીનમાં રહેલા ભેજ ઉપર આધાર રાખો. તેથી વર્ષમાં એક જ વખત પાક લેવાય છે અને તેથી એને સૂકી ખેતી કહેવાય છે. નામ એટલે જ પડ્યું સૂકી ખેતી. વરસાદ અને ભેજ ઉપર આધાર રાખવાનો. જો વરસાદ ના પડ્યો તો આ ખેતી લગભગ અસંભવ છે. એટલે આમાં એવા પાક લેવાય છે કે જેમાં કદાચ વરસાદ ઓછો બી પડે ને તો એ સરળતાપૂર્વક આમાં પાક થઈ શકે. જ્યારે આર્દ્ર ખેતીમાં સિંચાઈની સગવડ પણ સારી હોય છે, વરસાદ પડે કે ન પડે પણ સિંચાઈની સગવડ ખૂબ સારી હોવાના કારણે અહીંયા વર્ષમાં એક કરતાં વધારે વખત પાક આરામથી લઈ શકાય છે, અને તેથી આને આર્દ્ર એટલે કે ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એકમાં વરસાદ ઓછો જ્યારે બીજામાં વરસાદ વધારે. એકમાં સિંચાઈની સગવડ ઓછી જ્યારે બીજામાં સિંચાઈની સગવડ વધારે. એકમાં જમીનના ભેજ ઉપર આધાર રાખવો પડે જ્યારે બીજામાં એવું કશું જ રાખવું પડતું નથી. એકમાં વર્ષમાં એક વખત પાક લઈ શકાય જ્યારે બીજામાં એક કરતાં વધુ વખત પાક લઈ શકાય છે. અને તેથી જ્યાં સૂકી ખેતી હોય ત્યાં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાક લઈ શકાય છે, કારણ કે આ ત્રણેયમાં પાણીની જરૂરિયાત કેવી હોય છે? ઓછી. સાથે સાથે ગુજરાતના ભાલ પ્રદેશમાં જ્યારે ચોમાસું પૂરું થઈ જાય ત્યારે એના ભેજમાંથી ઘઉં લેવાય છે અને ચણા લેવાય છે. ત્યાં જે ઘઉં લેવાય છે ને એ ગુજરાતના નામચીન ઘઉં છે. ભાલિયા પ્રદેશમાં જોવા મળતા ભાલ. કયા ઘઉં? ભાલ ઘઉં જોવા મળે છે. જ્યારે આપણા આર્દ્ર ખેતી કે જ્યાં પાણી ખૂબ છે, એટલે પાણી વધારે હોવાના કારણે એવો પાક લેવામાં આવે કે જેમાં પાણીની જરૂરિયાત કેવી છે? વધારે. જેમ કે ડાંગરમાં પાણી બહુ જોઈએ, શેરડીમાં પાણી જોઈએ, કપાસમાં પાણી જોઈએ, ઘઉં અને વિવિધ પ્રકારની શાકભાજીમાં પણ પાણી પૂરતી માત્રામાં જોઈએ છે. અને એટલા માટે સૂકી અને આર્દ્ર ખેતીમાં આટલો ફરક જોવા મળે છે.
ત્યાર પછી આવે છે સ્થળાંતરિત ખેતી, જેને આપણે ઝૂમ ખેતી પણ કહીએ છીએ. સરળ ભાષામાં સમજાવું તો કોઈ જગ્યા ઉપર ધારો કે ઘણા બધા વૃક્ષો છે અથવા જંગલો છે. શું કરે છે આ લોકો? એ વૃક્ષોને કાપી કાઢે છે અથવા એ જગ્યા વિસ્તારને બાળી નાખે છે. અને ત્યાર પછી એ જમીન જ્યારે સાફ થઈ જાય તો એ વસ્તુ જે બળી હોય ને એના કારણે જમીનમાં ફળદ્રુપતા જોવા મળે, બરાબર. અથવા જમીનને સાફ કરી એ જગ્યા પર ખેતી કરવામાં આવે છે. લગભગ 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ સુધી ત્યાં ખેતી થાય અને ધીરે ધીરે એની ફળદ્રુપતા ઘટતી જાય. જેવી એની ફળદ્રુપતા ઘટે તો ફરીથી એવું નહીં એવું જ બીજી જગ્યાએ કરવામાં આવે છે. વૃક્ષોને કાપીને સાફ કરવામાં આવે છે અથવા બાળીને સાફ કરી દેવામાં આવે છે. ત્યાં પાછી ખેતી કરવામાં આવે અને 2-3 વર્ષ પછી જ્યારે ત્યાં ફળદ્રુપતા ઘટે તો ફરીથી એવી જ ખેતી ત્રીજી જગ્યાએ કરવામાં આવે. આમ કોઈ એક જગ્યા ઉપર ખેતી નહીં થતી. ખેતીની જગ્યા વારંવાર સ્થળાંતર થતી રહે છે, બદલાતી રહે છે અને એટલા માટે એને સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં બી પૂછાય છે કે કઈ ખેતીને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે? તો સ્થળાંતરિત ખેતીને. અહીંયા જ્યારે તમે જોશો તો તમને જોવા મળશે કે આ જે સ્થળાંતરિત ખેતી છે, આ સ્થળાંતરિત ખેતીમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીનને સાફ કરી દેવામાં આવે છે. વૃક્ષોને શું કરી દેવામાં આવ્યા? કાપી આપવામાં અને ત્યાર પછી તેને સળગાવીને સાફ કરવામાં આવ્યા. 2-3 વર્ષ સુધી ત્યાં ખેતી કરવામાં આવી. જેમ જેમ જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ તેમ તેમ આગળ આ જ રીતે ખેતી કરવામાં આવી. તેને આપણે ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખીએ છીએ. આમાં મોટા ભાગે ધાન્ય પાક અને શાકભાજી લેવામાં આવે છે. આવા પ્રકારની ખેતીમાં ઉત્પાદન કેવું થાય છે? ખૂબ જ ઓછું. ફરીથી યાદ કરાવું છું કે વૃક્ષોને કાપીને સાફ કરવામાં આવે છે અથવા સળગાવીને સાફ કરવામાં આવે છે. ત્યાર પછી ત્યાં ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ પછી જ્યારે શું થાય છે? જમીનની ફળદ્રુપતા ઘટે છે. એટલે એવા જ પ્રકારની ખેતી શું કરવામાં આવે છે? બીજી જગ્યાએ કરવામાં આવે છે. અને આમ જ્યારે આ રીતે બીજી જગ્યાએ ખેતી કરવામાં આવે છે તો આ રીતે ઉત્પાદન બી ઓછું થાય છે અને એટલા માટે મોટા ભાગે ત્યાં ધાન્ય પાક અથવા શાકભાજીના પાકને લઈ શકાય છે. સ્થળાંતરિત ખેતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઝૂમ ખેતીના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પરીક્ષામાં પૂછાતો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બાગાયતી ખેતી. બાગાયતી ખેતી છે ને ખૂબ જ મોંઘી ખેતી કહી શકાય. મોંઘી ખેતી કેમ? તેની પાછળનું કારણ છે કે બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની ખેતી છે. કારણ કે આમાં જેટલા પાક લેવામાં આવે છે ને બધા મોંઘા. જેમ કે રબરની ખેતીમાં છે ને બહુ કાળજી રાખવી પડે. પછી ચા, કોફી મોટા ભાગે વૃક્ષની છાય હોય ને, છાવડ, એ છાયની નીચે, છાયડાની નીચે વાવેતર કરવામાં આવે. ચા એવી જગ્યા વાવેતર કરવામાં આવે કે જ્યાં પાણી નીતરી જાય. પાણી રહેવું જોઈએ નહીં, નીતરી જવું જોઈએ, એટલે ઢોળાવવાળી જમીનમાં. પછી કોકો, નાળિયેર, એના સિવાય અગત્યના કેટલાક ફળોની વાત કરીએ તો સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક, આ બધી ખેતી આમાં જોવા મળે છે. શા માટે બાગાયતી ખેતી મોંઘી છે? કારણ એક જ, આ બધી મોંઘી વસ્તુ, આની માવજત બહુ હોય. આમાં આ પ્રકારની ખેતીમાં મૂડી રોકાણ ખૂબ વધારે, પૈસાનું વધારે રોકાણ, કુશળતા સૌથી મહત્ત્વનો ભાગ. કુશળતા કોને કહેવાય? આમાં આળસુ ખેડૂતો ના ચાલે. સમયાંતરે સમયસર જ્યારે પાણીની જરૂરિયાત હોય તો પાણી આપવું પડે.
સમયાંતરે ધ્યાન રાખતા રહેવું પડે. ઉદાહરણ તરીકે ફળોમાં તમે ભૂતકાળમાં કદાચ ક્યાંક કોઈ ધોરણમાં સાંભળ્યું હશે કે ફળો હોય ને તો ફળોને નુકસાન પહોંચાડે કોણ? પક્ષીઓ. શું કરે? પક્ષીઓ અથવા બીજા કોઈ બી જીવ થોડું ખાઈ જાય અને છોડી જાય. એના કારણે ફળોને સીધું નુકસાન થાય છે. હવે એ નુકસાન થાય તો પછી બધો ખર્ચો માથે પડે. એટલે આમાં કુશળતા બહુ જરૂરી છે, તકનિકી જ્ઞાન. એમનેમ ખેતી ના થઈ શકે, એની પાસે નોલેજ હોવું જોઈએ કે આ પ્રકારની ખેતી કઈ રીતે કરી શકાય છે. સાથે સાથે યંત્રોનો વધારેમાં વધારે ઉપયોગ થાય છે, ખાતરનો બી વધુમાં વધુ ઉપયોગ થાય છે, સિંચાઈની ખાસ કાળજી રાખવામાં આવે છે, પરિરક્ષણ ચારે બાજુ રક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવેલી હોય એને કહેવાય પરિરક્ષણ. અને સંગ્રહણ અને પરિવહન. જ્યારે પાક તૈયાર થઈ જાય તો એને સાચવવામાં આવે છે અને સાથે સાથે પરિવહન. અમુક પાક બગડેવા હોય, અમુક વસ્તુ બગડેવી હોય તો એને ઝડપથી એક જગ્યાથી બીજી જગ્યા મોકલી દેવામાં આવે છે. ત્યાં જે તે કંપનીમાં, કારખાનામાં એના પર પ્રક્રિયા કરી એ વસ્તુને આગળ મોકલવામાં આવે છે. બાગાયતી ખેતીમાં પૈસાનો ખૂબ ઉપયોગ થાય છે, મૂડીરોકાણ વધારે થાય છે, કાળજી બહુ રાખવી પડે છે. એટલા માટે બાગાયતી ખેતી વિશે શબ્દ કહેવાય છે કે ખૂબ જ ચીવટપૂર્વક કરવામાં આવતી ખેતી. એટલે કઈ ખેતી? બાગાયતી ખેતી. પરીક્ષામાં પૂછાતો અગત્યનો પ્રશ્ન છે, એટલે ખાસ તમારે એને તૈયાર કરવાનો છે. અને છેલ્લે જોઈએ છે આપણે આજે સઘન ખેતી. એના જેવી જ ખેતી, સિમ્પલ. સિંચાઈની સુવિધા વધી છે આપણા ભારતમાં, તો સાથે સાથે રાસાયણિક ખાતર, કીટનાશકો અને કેટલીક પ્રક્રિયા જેમ કે યંત્રોનો પણ વધારેમાં વધારે ઉપયોગ થાય છે. એટલે આ પ્રકારની ખેતીમાં આગળ બાગાયતી જેવું જ છે. સિંચાઈનો બી વધુ ઉપયોગ થાય છે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે, કીટનાશકોનો ઉપયોગ થાય છે, સાથે સાથે યંત્રોનો પણ ઉપયોગ થાય છે. અને આ બધી વસ્તુનો વધુમાં વધુ ઉપયોગ થતો હોવાથી આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય છે. આ પ્રકારની ખેતીમાં મોટાભાગે રોકડિયા પાક લેવામાં આવે છે. રોકડિયા પાક જે વ્યાપારી રીતે ખૂબ જ મહત્ત્વના છે, જે વ્યાપારી દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે, એ બધા રોકડિયા પાક જોવા મળે છે. હવે વિચારો, રાસાયણિક ખાતર પણ છે, સિંચાઈની સુવિધા પણ છે, બધા જ પ્રકારની સુવિધા આ પ્રકારની ખેતીમાં છે. તો સ્વાભાવિક વાત છે હેક્ટર દીઠ ઉત્પાદન પણ કેવું થશે? તો વધારે જોવા મળશે. સાથે સાથે અગત્યનો મુદ્દો કે આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ વધુ આપવામાં આવે છે, મતલબ આવકને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. અને તેથી આને કઈ ખેતી કહેવાય છે? વ્યાપારી ખેતી કહેવામાં આવે છે. તો આ હતા આપણા કૃષિના પ્રકારો. પરીક્ષામાં કૃષિના પ્રકારો ખાસ પૂછાય છે, એટલે તમારે એને ખાસ તૈયાર કરવાના છે. બરાબર? આ દરેકે દરેક કૃષિના પ્રકાર આપણને આવડવા જોઈએ. ક્લિયર?